રાજકોટ મનપા તંત્રનો મોટો છબરડો જેલમાં બંધ અધિકારીઓને આપ્યું છે સ્થાન। રાજકોટ મનપાની ડાયરીમાં આપ્યું છે સ્થાન। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાને અધિકારી તરીકે સ્થાન આપ્યું અને ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરને સ્થાન આપ્યું છે। ભીખાભાઈ ઠેવાને આરએમસીની ડાયરીમાં આપ્યું છે સ્થાન। ટીઆરપી અગ્નિકાંડમાં ત્રણેય અધિકારીઓ જેલમાં બંધ છે। વર્ષ 2025-26ની ડાયરીમાં અધિકારીઓને હાલના હોદ્દા પર સ્થાન આપતા સત્તાધીશોનો સૌથી મોટો છબરડો સામે આવ્યો। ટીઆરપી અગ્નિકાંડમાં ત્રણેય અધિકારીઓને નિયમ મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરો સામે સુરત પોલીસ પણ એક્શનમાં છે અને સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સર્ચ ઓપરેશનમાં જોડાયો। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે સકંજો કસાયો છે। અમદાવાદ, આણંદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ ગેરકાયદેસર રહેતા લોકો સામે તવાઈ બોલાવી રહી છે। પોલીસ ગેરકાયદેસર રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી તેમના આધાર પુરાવાની તપાસ કરી રહી છે। કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા હુમલા બાદ ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી છે અને ખાસ કરીને સુરતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કારખાના, જ્વેલર્સના કારખાના હોય, સોના ચાંદી બનાવતા હોય કારખાના હોય, તે તમામ જગ્યાએ જઈને સર્ચની કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય જોઈ જાય છે, તમામના જે ડોક્યુમેન્ટ છે એને વેરીફાઈ કરવામાં આવે છે। આપણી સાથે આર આહિર એસીપી છે કે જે ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે, એમની સાથે વાત કરી। આહિર સાહેબ, ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે? જી બિલકુલ, જે લોકો બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધમાં એક મુહિમ જાહેર કરી દીધી છે ઈ ડિવિઝને। તેના અનુસંધાને અમારી પોલીસની કુલ ટોટલ 7 ટીમો છે, જે અમારા મધ્યપુરામાં પોલીસ સ્ટેશનમાં જે હીરા બજાર છે, એ સિવાય જે સોની બજાર છે એમાં મોટા ભાગે બંગાળી કારીગરો છે, એ લોકોને અમે લોકો પર્સન જઈને એ લોકો કારખાનામાં વેરીફાઈ કરી છે। આ લોકોને જો આધાર પુરાવા આવી રીતે ચેક કરી છે અને જો મળે તો ઠીક છે, નહીં મળે તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક કેસમાં જોવામાં આવ્યું છે કે જે બાંગ્લાદેશના લોકો હોય છે તે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને સુરતમાં વસવાટ કરતા એવા ઘણા સંદિગ્ધો પોલીસે પકડેલા છે, તો અત્યારે જે વેરીફાઈ થાય છે તેમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે? જી બિલકુલ, અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ અમે લોકો એ લોકોના આધાર કાર્ડ, વોટર કાર્ડ એ બધું જોઈ રહ્યા છે અને એ મળે તો એ લોકોને બધા નામ પણ લખી રહ્યા છે અને એ લોકોને પર્સનલી બોલાવીને એ લોકો વેરીફાઈ કરી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે એક કારખાનું હોય કે એક સોનીની ઘંટી હોય, તમામ જગ્યા પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે, તમામના નામ લખવામાં આવી રહ્યા છે। એટલે કે સુરતમાં 134 જેટલા બાંગ્લાદેશીઓ પકડાયા બાદ હજુ પણ સુરત પોલીસ સર્ચ કરીને તમામ લોકોને શોધખોળ કરી રહી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું। અડધી રાત્રે જ આ એક્શન પ્લાન તૈયાર કરાયો। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। 2000 પોલીસ કર્મીઓને તહેનાત કરાયા। ડિમોલિશનની કામગીરી હાથ ધરવા માટે 60 જેસીબી, 60 ડમ્પરનો ખડકલો કરાયો। શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એએમસીના અધિકારીઓ પણ હાજર રહ્યા। મેગા ડિમોલિશન હાથ ધરાયું અને ન માત્ર ઘૂસણખોરો પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારાઓ પર પણ તવાઈ બોલાવાય છે। તો ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું છે। બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં, વસવાટ કરવામાં મદદ કરનારના સામે પણ એક્શન લેવાયું છે। ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી બાદ હવે દબાણ હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, આ જે વિસ્તાર છે ચંડોળા તળાવની આસપાસમાં જે પણ મકાનો બાંધવામાં આવ્યા હતા, જે ગેરકાયદેસર મકાનો હતા, તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ને જે આખો વિસ્તાર છે, આખા વિસ્તારની અંદર આ પ્રકારની હાલ કામગીરી કરવામાં આવી રહી છે। લગભગ 50થી વધારે જેસીબી મશીનો છે, તેના દ્વારા આ કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે દ્રશ્યની અંદર જે પ્રકારે અહીં કામગીરી કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરાવી દેવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે લગભગ 1500થી વધારેનો સ્ટાફ છે તે આ બંદોબસ્તની અંદર જોડાયો છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। અને આપ જોઈ શકાય છે હાલમાં આ જે વિસ્તાર છે અહીં મોટાભાગે દબાણ કરવામાં આવ્યું હતું અને તમામ દબાણ છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસને સાથે રાખીને કરવામાં આવી રહી છે।
એટલે કે હવે આ જે ઓપરેશન ક્લીન ચંડોળા છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર પણ આ કાર્યવાહી શરૂ રહેશે અને આખા જે વિસ્તારની અંદર જે ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવામાં આવશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે દુકાનમાં ઘૂસી યુવક પર હુમલો કરાયો છે. ધોકા વડે બેફામ માર મારવામાં આવ્યો. મજાક મસ્તી કરવાની ના પાડતા ગૌતમ નામના યુવક પર લોકો તૂટી પડ્યા. યુવકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. 4 જણા આવીને માથામાં ધોકા મારી ગયા. ઓળખીતા છે કોણ છે? હા, ઓળખીતા છે. શું નામ છે શું કામ મારા એ જૂની એકવાર માથાકૂટ થઈ હતી, ત્યાર પછી મારી વજવડી કરતો. અંકિત કરીને નામ છે. દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક બબાલ થઈ જાહેર માર્ગ પર મારામારીનો વિડીયો વાયરલ થયો. યુવતીએ જાહેરમાં યુવકને માર માર્યો. યુવતીએ જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા માર્યા. રકઝકના અંતે યુવક યુવતીના ચંગુલમાંથી ભાગી ગયો. સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સોશિયલ મીડિયા લોકોની વચ્ચે પગદંડો જમાવી ચૂક્યું છે અને સોશિયલ મીડિયા થકી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ છે. રીલ્સ વિડીયોના આધારે પોલીસ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી સુધી પહોંચી. પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ છે. દહેગામમાં ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલ આરોપીને સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો. આરોપી વનરાજનાથ ઉર્ફે કંચનનાથ મદારીની પોલીસે ધરપકડ કરી. આરોપી અમદાવાદ સાબરમતી જેલમાં મર્ડર કરવાને લઈને બંધ હતો અને પોલીસે આરોપીનો કબજો મેળવી તપાસ હાથ ધરી. સોશિયલ મીડિયામાં રીલ તમામ લોકો જોતા હોય છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ રીલ જોઈ અને ખ્યાલ આવ્યો કે તેની સાથે બનેલા ચેન સ્નેચિંગનો ગુનાનો આરોપી છે અને આ આરોપી અન્ય કંઈ નહીં પણ દહેગામમાં ડબલ મર્ડરના ગુનામાં ઝડપાયો હતો. જોકે ફરિયાદી તાત્કાલિક રાંદેર પોલીસ મથકે દોડી આવી. આ બાબતે ફરિયાદ કરતા પોલીસ તાત્કાલિક આરોપી સુધી પહોંચી હતી અને દહેગામથી તેનો કબજો લીધો હતો. જોકે આ 3 લોકો હતા જે સુરતમાં ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. એક રીલ દહેગામ પોલીસે બનાવેલી મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપીની રીલના આધારે આરોપીની ઓળખ થતાં જ રાંદેર પોલીસે આરોપીનો કબજો લીધો છે અને ગુનો જે દાખલ હતો તેમાં તપાસ શરૂ કરી છે. જોકે વનરાજ મદારીના કામ જોડે મદારીગીરી કરનાર અન્ય 2 આરોપીની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.